એક્ટિવિટી નંબર 6B, ફાઇન્ડ આઉટ ધ એનિમલ, બર્ડ્સ ઓર ઇન્સેક્ટ્સ. અહીં તમને જે શબ્દ આપેલા છે એમાંથી એનિમલ એટલે કે પ્રાણી, બર્ડ એટલે કે પક્ષી, ઓર ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓના નામ જો મળે તો આમાંથી આપણે ગોતવાના છે. તો અહીં આપ્યું છે પેલું ઉદાહરણ તરીકે બિયર્ડમાંથી તમે જોઈ શકો છો, અહીં બને છે બિયર એટલે કે રીંછ. ત્યારબાદ આપ્યું છે પ્લાન્ટ, તો એમાંથી બને છે એન્ટ એટલે કે કીડી. ત્યારબાદ આપ્યું છે કવર્ડ એટલે કે ડરપોક, તો એમાંથી બને છે કાવ એટલે કે ગાય. ત્યારબાદ આપ્યું છે ક્રાઉડેડ, તો એમાંથી બને છે ક્રો એટલે કે કાગડો. ત્યારબાદ આપ્યું છે કેચમાંથી બને છે કેટ એટલે કે બિલાડી. રેશન, તો એમાંથી RAT રેટ એટલે કે ઉંદર. અને બેચ, તો એમાંથી બને છે બેટ એટલે કે ચામાચીડિયું. તો આ રીતના આપણે પ્રાણીઓના નામ મળે છે. હવે આગળ વધી એક્ટિવિટી નંબર 7 આપણે સ્કીપ કરીએ છીએ, જે એક ગેમ જ આપી છે, જે કોઈ કામની નથી. આગળ વધી એક્ટિવિટી નંબર 8 આપી છે સરસ મજાની, જેમાં આપ્યું છે રિસાઇટ એન્ડ સિંગ. તો એમાં એક પોએમ છે, આ રીતની છે કે ડેન્સ લિટલ બેબી, dance up high, never mind baby, mother is by. Crow and caper, caper and crow, the little baby there you go. Up to the ceiling, down to the ground, backward and forward, round and round. Then dance little baby, and mother shall sing, with the merry gay choral, ding ding a ding ding. અને અહીં આપ્યું છે એન ટેલર, જેમણે કવિતા લખી છે. ત્યારબાદ આપ્યું છે એક્ટિવિટી નંબર 9, કોપી ધ પેરેગ્રાફ, એટલે કે અહીં સારા અક્ષરોમાં માત્ર આપણે એક્ટિવિટી નંબર 9 છે એ સારા અક્ષરોમાં એનો ફકરો આપણે લખવાનો છે. તો અહીં આપ્યું છે કે વેની વેઇટેડ ફોર ધ મોન્સૂન, વેની છે એ ચોમાસાની રાહ જોએ છે. રેઇન કેમ ઇન ધ મંથ ઓફ જૂન, અને વરસાદ છે જૂન મહિનામાં આવ્યો. કેમ એટલે કે ભૂતકાળ છે, કમનો ભૂતકાળ, કેમ જૂન મહિનામાં આવ્યો. વેની પ્લાન્ટેડ અ સીડ, અને વેનીએ એક સીડ એટલે કે બીજ રોપ્યું હતું. ધ રેઇન પેલ્ટેડ વેની સ્કિન, અને આ વરસાદ છે એ વેનીની સ્કિન પર આવે છે ટપ ટપ કરતો, એક પછી એક એનું ચોમાસું ચાલુ થાય છે. શી શિવર્ડ બટ ડીડન્ટ લીવ, શિવર્ડ એટલે ધ્રુજવું, તે ધ્રુજવા લાગી ઠંડીના કારણે, પરંતુ તે ત્યાંથી એ જગ્યા છોડી નહીં. ધ સન કમ આઉટ, ત્યારબાદ સૂર્ય પણ આવે છે. ઇટ વાર્મ ધ સોઇલ, વાર્મ એટલે કે ગરમ કરવી, હુંફાળી કરવી, તે જમીનને હુંફાળી કરે છે. હી સેડ, તે કહે છે, વેની આઈ વિલ ટેક આઉટ કોલ ફ્રોમ યોર બોન્સ, અને સૂર્ય કહે છે કે વેની, હું તારા શરીરમાંથી જે ઠંડી છે એ બધી દૂર કરી અને ગરમી સ્થાપીશ. વેની રિક્વેસ્ટેડ, વિલ યુ પ્લીઝ ગીવ સમ સાઇન ટુ માય સીડ, અને એ વેની છે એ સૂર્યને રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરે છે કે શું તમે થોડી ગરમી મારા બીજને પણ આપશો જે એમને રોપ્યું છે. સન સ્માઇલ, આઈ વિલ, અને સૂર્ય કહે છે સ્મિત આપતા આપતા કે હા, હું એવું કરીશ. યુ નીડ નોટ પ્લેડ, એટલે કે તારે આજીજી કરવાની કોઈ જરૂર નથી. રેઇન, સન, મૂન એન્ડ સ્ટાર, વરસાદ, સૂર્ય, ચંદ્ર અને સ્ટાર એટલે કે તારાઓ. વેની એક્સપિરિયન્સ ધેમ ઓલ, વેની આ બધી વસ્તુઓ અનુભવ કરી. સો ડીડ હર સીડ, અને એના બીજ જે વાવ્યું હતું એને પણ. ધ સીડલિંગ બ્રોક ધ સોઇલ, અને બીજ છે એ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, અને બ્રોક એટલે કે તોડવું, જમીનની જે માટી હોય છે તે તોડીને બહાર આવે છે. ઇટ હેઝ ક્વેશ્ચન શેપ્ડ કર્લ ક્યુ, અને તેને એક ક્વેશ્ચન થાય છે. રેનુ સેટ બિસાઇડ ઇટ એન્ડ વેઇટેડ મોર, રેનુ તેની બાજુમાં, બિસાઇડ એટલે કે બાજુમાં બેસીને એની રાહ જોતી હોય છે. ડેઝ, મંથ્સ, ડિકેડ, દિવસો, મહિના અને દસકાઓ જાય છે. નાવ વેનુસ પુષ્પ ઇઝ વેઇટિંગ ફોર ધ મોન્સૂન, હવે વેનુએ વાવેલું છોડ હતું એનું પુષ્પ હવે ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. તો આ ફકરો માત્ર આપણે જે આપ્યું છે એ સારા અક્ષરો જોઈને લખવાનું છે આપણે અંગ્રેજીની બુકમાં. તો આજનું આપણું યુનિટ અહીં પૂરું થાય છે. આજના યુનિટમાં આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.